સ્વાગત છે મોતીલાલ ભોઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024। આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન પ્રથમ રાઉન્ડ વિશે। સૌપ્રથમ જોઈ લઈએ કે પ્રથમ રાઉન્ડની શરૂઆત કઈ તારીખથી કઈ તારીખ સુધી થશે। સૌપ્રથમ પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ સુધારા વધારા માટેની તારીખ તો એ છે 10/7/2024 થી 14/7/2024। એટલે કે તમે મોક રાઉન્ડ દરમિયાન જે પણ ચોઇસ કરી હશે એમાં સુધારા વધારા એટલે કે કોઈક આઈટીઆઈ અથવા ટ્રેડને આપણે ઉપર કરવું હોય અથવા નીચે કરવું હોય તો એ સુધારો થઈ શકશે, અથવા તો કે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ રહી ગઈ હશે તો નવેસરથી પણ તમે જે ચોઇસ ફિલિંગ છે કરી શકો છો। એટલે કે એ તારીખ હશે 10/7 થી 14/7 દરમિયાન। ત્યારબાદ પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ તો એ છે 18/7/2024। તો આ કે જે તમે ચોઇસ ફિલિંગ કરી છે એ પ્રમાણે તમને આઈટીઆઈ અને ટ્રેડ વાઇઝ તમને કે પ્રથમ રાઉન્ડનું પરિણામ છે 18/7 જોવા મળશે। તો એ તમને વેબસાઇટ પર લોગિન કરશો કે તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરશો તો તમને એની અંદર તમને જોવા મળશે કે તમને કઈ જગ્યાએ એલોટમેન્ટ કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં મળ્યું છે તો એ તમને જોવા મળશે। ત્યારબાદ પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ કે જે તમને અહીં પરિણામમાં જોવા મળ્યું કે આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં મળે છે તો તમારે ફાઇનલી લેવું હોય તો તમારે જે તે આઈટીઆઈમાં કે તમારું જ્યાં એડમિશન મળ્યું છે તો ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ લઈ એક તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થશે અને તમારે ત્યાં ફી પણ ભરવાની થશે। તો એ તારીખ હશે 19/7/2024 થી 26/7/2024 સુધી અને ફી ભરવાની તારીખ હશે 19/7/2024 થી 28/7/2024 સુધી। એટલે કે તમે જે દિવસે કે તમારું કન્ફર્મેશન કે એડમિશન કન્ફર્મ કરવા જાઓ એ જ દિવસે તમે ટ્યુશન ફી ભરી દો તો ચાલશે, બરાબર। તો આ 19/7 થી પણ જે કન્ફર્મ કરવાનો હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે 19/7 થી 26/7 હશે અને ફી ભરવાનો હશે 19/7 થી 28/7 તારીખ સુધી હશે। હવે પ્રથમ રાઉન્ડનો પ્રોસેસ સમજી લઈએ કે કયા કયાના સ્ટેપ આવશે। તો સૌપ્રથમ તમે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરશો। ચોઇસ ફિલિંગ કર્યા બાદ તમે આઈટીઆઈ છે સિલેક્ટ કરશો। ચોઇસ ફિલિંગ દરમિયાન તમે આઈટીઆઈ છે જે પણ આઈટીઆઈમાં તમે એડમિશન લેવા માંગો છો એ ટ્રેડ તમે સિલેક્ટ કરશો। ત્યારબાદ તમારા મેરિટ મુજબ સિલેક્શન થશે કે મેરિટ દ્વારા કે તમને કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં તમારા મેરિટ મુજબ મળી શકે એમ છે તો ત્યાં તમને એમાં એડમિશન મળશે, મતલબમાં સિલેક્શન તમે મેરિટ મુજબ કરશે અને એ સિલેક્શન મુજબ તમારું પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ છે એ તમને એકાઉન્ટમાં જોવા મળશે। ત્યારબાદ એડમિશન મળેલ આઈટીઆઈ પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે। ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ હું વિડીયો બનાવીને મૂકીશ તો તમે એમાં કયા કયા ડોક્યુમેન્ટ છે એ જમા કરવા મતલબમાં વેરિફિકેશન કરવાના છે અને જમા કરવાના છે તો એ તમને લિસ્ટ હું વિડીયો દ્વારા માહિતી આપી દઈશ। ત્યારબાદ એડમિશન મળેલ આઈટીઆઈ પર ફી જમા કરવા જવું એટલે તમારે કે જે પણ ફી લાગુ પડતી એ કાસ્ટ વાઇઝ અલગ અલગ ફી હોય છે તો એનો પણ હું વિડીયો બનાવીશ અને એના દ્વારા હું તમને માહિતી આપી દઈશ। હવે પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવું, ખાસ ધ્યાન રાખવા જેવું તો પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગ કર્યા બાદ જ આઈટીઆઈમાં એડમિશન મળશે એટલે આ પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરવું ફરજિયાત છે। પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ધ્યાનથી કરવું કેમ કે પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ કરેલ આઈટીઆઈ અને ટ્રેડમાં મળેલ એડમિશન ફાઇનલ હોય છે। મોક રાઉન્ડ ફક્ત તમારે જોવાનો હતો કે તમને ક્યાં મળે છે પણ પ્રથમ રાઉન્ડમાં તમને જે પણ આઈટીઆઈ ટ્રેડ મળે છે તો એ તમારે એડમિશન છે ફાઇનલ ગણાય છે। તમારે ખાસ ધ્યાન રાખીને ચોઇસ ફિલિંગ છે કરવાનું રહેશે। પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ લોક કર્યા બાદ કોઈ સુધારો કરવો હોય તો નજીકની આઈટીઆઈ હેલ્પ સેન્ટર પર જ થશે એટલે લોક કરતા પહેલા ખાસ ચેક કરી લેવું, બરાબર કે તમારે ચેક કરી અને પછી જ લોક કરવાનું રહેશે। હવે પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ક્યાંથી કરી શકાય તો પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ આઈટીઆઈ એડમિશન વેબસાઇટમાં તમારા એકાઉન્ટમાં લોગિન કરીને કરી શકાશે। વેબસાઇટ પર જશો, રજિસ્ટ્રેશન નંબર નાખશો, જન્મ તારીખ નાખશો એટલે લોગિન થઈ જશો અને ત્યારબાદ તેમાં તમે ચોઇસ ફિલિંગ છે એ કરી શકશો। એમાં ફક્ત ચોઇસ ફિલિંગ એટલે સિલેક્ટ જ કરવાનું છે, આઈટીઆઈ સિલેક્ટ કરશો અને ટ્રેડ સિલેક્ટ કરશો અને એડ કરી દોશો એટલે એ તમારી ચોઇસ ફિલિંગ થઈ ગઈ। હવે તમે લાઇનમાં જેટલા પણ તમે
ચોઈસ કરવા માંગો છો એ તમારે એટલે કે એડ કરી દેવાનું અને ત્યારબાદ સેવ કરી અને લોક કરવાનું હોય છે. હવે પ્રોસેસ તમે ક્યાંથી કરી શકશો તો તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જાતે પણ ચોઈસ ફિલિંગ કરી શકો છો અથવા તો બહાર કોઈ પણ કોમ્પ્યુટર પર ચોઈસ ફિલિંગ કરાવી શકો છો. એટલે દુકાનવાળા પર, પ્રાઇવેટ જ્યાં પણ કરતા હોય તો ત્યાં પણ તમે કરી શકો છો. તમારા નજીકની આઈટીઆઈ હેલ્પ સેન્ટર પર જઈને ચોઈસ ફિલિંગ કરાવી શકો છો. તો આ તમારું વિનામૂલ્ય રહેશે અને તમે જે રીતના કહેશો કે તમે જે આઈટીઆઈ અને ટ્રેડ સિલેક્ટ કરી જશો એ જ પ્રમાણે તમને હેલ્પ સેન્ટર પર ચોઈસ ફિલિંગ છે એ કરી આપશે. આઈટીઆઈ એડમિશન 2024 માટે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વધુ માહિતી માટે નજીકના આઈટીઆઈ હેલ્પ સેન્ટરની મુલાકાત લેવી. આઈટીઆઈ એડમિશન 2024 માટેના વિડીયો સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.